સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ અરેઠથી બંધાણ ગામને જોડતો રસ્તો બંધ થયો છે। મુજલાવ ગામ આવેલા કોઝવે ઉપર પાણી ફરી વળ્યા। ગઈકાલ રાતથી સુરતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ રસ્તો બંધ હોવાથી લોકોને 15 કિલોમીટર લાંબો ફેરો પડી રહ્યો છે। સતત વરસાદને કારણે ખાડીમાં પાણીની આવક થઈ। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ગઈકાલે રાતથી સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધનાધન વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે અરેઠથી બોઘાણ ગામનો જે રસ્તો હતો એ બંધ થઈ ચૂક્યો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા ફોનલાઈન પર અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। હાલમાં સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેવો વરસાદ વરસી રહ્યો છે અને રસ્તાને લઈને લોકોની હાલત શું છે? બિલકુલ ગઈકાલ રાતથી છે તે સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ અત્યારે છેલ્લા 2 કલાકથી છે તે વરસાદે વિરામ લીધો છે। પરંતુ જે વાવણી લાયક વરસાદ જોયો તેવો વરસાદ હાલ છે તે વરસી ચૂક્યો છે। અનેક જગ્યાએ ઠેક ઠેકાણે પાણી ભરાવાની પણ સમસ્યા ઊભી થઈ છે અને જે વરસાદને લઈને ખાડીઓ અને નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે। અરેઠ તાલુકાનું આ મુજલાવ ગામ છે, જ્યાંથી વાવ્યા ખાડીયા પસાર થાય છે અને તેની પર આ લો લેવલ એક છે તે બ્રિજ બનાવવામાં આવ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી સમસ્યા છે કે થોડો વરસાદ પડે અને આ વાવ્યા ખાડી પરનો જે લો લેવલ બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થઈ જાય છે અને લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે, કેમ કે આ એક શોર્ટકટ માર્ગ છે। એક અરેઠ જે માંડવી તાલુકો છે, અરેઠ તાલુકો છે, ત્યાંથી બારડોલી તાલુકાને જોડતો શોર્ટકટ માર્ગ છે અને બારડોલી ખાતે મોટી હોસ્પિટલો, મોટી શાળાઓ તેમજ મોટું વ્યાપારિક કેન્દ્ર પણ છે, જેને કારણે લોકો ખરીદી કરવા જતા હોય છે। પરંતુ આ રસ્તો બંધ થઈ જવાને કારણે હવે સ્થાનિકોને લાંબો લગભગ 10 થી 15 કિલોમીટરનો ફેરાવો પડે છે અને જે શાળા બાળકો કોલેજે જતા હોય છે તેમને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે। જોકે વૈકલ્પિક માર્ગ તરીકે હાલ છે તે છેલ્લા 3 વર્ષથી આની બાજુમાં જ એક પેરેલલ એક હાઈ લેવલ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, પણ છેલ્લા 3 વર્ષથી હજુ એનું કામ પૂર્ણ નથી થયું અને હજુ પણ જે સ્થાનિકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ।